જય માં મેલડી. હા બોલો બોલો, જય માં મેલડી. મારે ન બોલવું હોય તોય બોલવું પડે? હે કદાચ હું ન બોલવાનો હોઉં તો? અરે એ તો કોઈને બી બોલવું પડે એવું થોડું છે. એમ? તો જય માતાજી બોલો. જય પિતાજી. હે જય પિતાજી. જય માં મેલડી. જય પિતાજી. ઓલા અમારે હું માન બાપ બે હોય તો જ થાય, નકર ન થાય. એટલે તમે માતાજીને માનો, હું પિતાજીને માનું. બરાબર. કેમ કે મા વગરનો છોકરો નો, બાપ વગરનો છોકરો આવે? નકરી માં હોય હું શું? તમને એમ કહું છું મનસુખભાઈ, આવડાના નંબર આપો ને. આવડા જે તમારી સામે જે વાત કરે છે, તમે તો માની લો કે જે એક નાસ્તિકપણું તમે વાપરો છો, શેનું? બરાબર. આ જો ને તમે કહો કે 21 લાખ રૂપિયા આપે ને દીકરા આમ ને તેમ ને એટલી વસ્તુ કરે છે સતુભા, તો કાંઈક તમે વિચાર તો કરો. હું આપે સતુભાની મારી તમે ભાડાના મકાનમાં રહ્યો છો ને તમે એમ કહો હું 21 લાખ આપું, આવે ક્યાંથી? ઈ તો સમાજ ભાડાના મકાનમાં રહું છું. તમે અહીંયા આવો કે આપણે તેલનો તાવો માંડવો, હવા પાણી હવામાનનો, તમારા માટે હવા પાણીનો. હાલો આવો. મારે તમે હું ભલે મરી જાઉં, હું ભલે ગમે એ થઈ જાય, અને તમે કે મને ભાડાના મકાનમાં, તમે કેટલી ગયો મને ભાડાના મકાનમાં? હું ગમે યાર, તો હું ભિખારી છું મારી માતાનો. હાલો નહીં. બરાબર. મનસુખભાઈ, તમે આ બધું રહેવા દો. આજે રહેવા દો. તમને સાચું કહું, ભિખારી હોય એની પાસે તમારે હું કાઢ લેવું? એટલે મારે ભિખારી આમ તો રાજા જ છીએ અમે. ન હોય ને કોઈ ખબર તમે ગમે એના મૂળ તો ભિખારી જ ને, એટલે અમારે એની હારે હું માતા મેરડીના ભિખારી. ભલે ગમે એના પણ મૂળ તો ભિખારી જ ને. તમે પેલા ભિખારી હતા, તમે ભિખારી હતા. ઉકળતા તેલના તાવા નહીં, ખાલી એમના ખોટો ધૂળતા ધાક વગાડતા અને નાસ્તિક પણ વાપર્યું, અને તમારું આ બધું ભાંડો ક્યાં ફૂટ્યો ખબર છે ને તમને? હજી રેવા જેવું તમને સાચું કહું છું. તો કેસ થાય, બીજું કઈ ફેર નથી. એમને ખોટા બદનામ નહીં થાવ. અને હજી તમને હજી સાચું કહું છું, હજી રેવા જેવું એમ. તો કે શું રેવાય? એટલે હું તમે જ્યાં પૈકી લાગુ ને મારી લાગુ ને. તમે જો ભાઈ, તમે માનો ન માનો, તમે આગળ શું કીધું કે મેલડીમાં બોલો, એવી તમે ફરજ પડી. તમે મેલડીમાં બોલો કે ન બોલો, તમે તમારા મોઢેથી હમણાં જો આમાં રેકોર્ડિંગ છે, તમે તમારા મોઢે બોલે મેલડીમાં બોલો, જય માતાજી બોલો. એટલે તમે કોઈ દબાણ કર્યો? જય માતાજી. તો હવે મારી વાત સાંભળો. તમે મારે કદાચ ન બોલવું હોય તો આવો વાત વિવાદ રહેવા જોઈએ એમ કહું છું. મારે કદાચ કાંઈ ન બોલવું હોય તમારે ફોન ન કરવો. તમે ખોટા પછી શું કે ભાખર કે ખોટા ભરાઈ જાવ, રેવા દો. ભરાઈ જાય તો ભાઈ મોત આવતું હોય ને આજ આવતું હોય, કાંઈ વાતો નથી. અમે તમે એમ નહીં, આ તમે આજે લાખોની પબ્લિક જાય છે, પછી આવડો નપાવટના પેટનો, એ દરબારના પેટનો થોડો છે. કોના નંબર આપો તો મને નંબર આપો ને. ના તમે સમજતા નથી. નંબર કોઈને નો, કોઈની પાસે કોઈને નો દેવા નંબર. આ દુનિયા બધાની પાસે હોય. મનસુખભાઈ, વચ્ચે તમે ઓલો વિરોધ કર્યો તો એમાં હું ઉખાડી લીધો ખુખારમાં મેળવીનો. આવું બધું મારે તમે દુકાન છે, આ દુકાન લઈને બેઠા હોય. તમે એમ નહીં, તમે આ બધા ફોનમાં સાટા ફોજદારી કરો. હું તમને કહું છું, ખાવા મારી નાખે. ઉકળતા તેલના તાવા પીનારી માતા છે, અમને ખબર છે. પીવા કરતા તેલ કાઢો ને. પીવાની શું જરૂર છે? તમે કોણ છે પીવાનું? હાચર કરી તો બીજા ભરમાવા છે. એટલે એ તો બીજા ભરમાવા તેલ કાઢી દો ને. બેટી છે, તમને ખબર છે. તમને હું એમ કહું છું, મનસુખ કાઢો ને. પીવાની ક્યાં જરૂર છે? તેલ પીવાનું તમારે કોને દેખાડવું છે? હુકામ સમાજ ને ભરમાવો છે. તેલ કાઢો ને. 10 ડબ્બા તેલ કાઢો ને. પીવાનું તમે કોને બાપનો 10 પીવું પડે? તમે જો દીકરાને એક કામ તમે કોને બાપનો તમે કોને બાપાના આમ દીધા છે? તમે ગરમ તેલ પીવું. તમે ક્યાં બાપા આમાં દીધા? તમે ગરમ તેલ પીવું. તમે દેવી પૂજક, એ દેવી પૂજક હોય તો તમે બાપાના આમ દે છે. તમે ગરમ તેલ પીવો ને હાથ નાખો, હાથે કરીને દોડડીને રાખો. હુકામ પીવા ભરો છો? તમે કોઈ કીધું તેલમાં હાથ નાખો? કોઈ કીધું? અમે કીધું તમે તેલમાં હાથ નાખો? એમને અમે તમે કીધું તેલમાં હાથ નાખો? આજે તમને
એમને કદાચ તેલથી કદાચ હાથ પાણી લ્યો તો મને શું વાંધો, તમે કદાચ તેલથી એમને તમારા નહીં મનસુખભાઈ તમે અમારે મારી સાંભળો, અમારે ઉકળતા તેલથી ગાંડું થયું તો મને શું વાંધો? એમ નહીં મારી વાત સાંભળો આજે ખબર છે ને હું છું તું તો એને મારું તો નહીં થાય, હું તો નથી કહું છું કદાચ ઉકળતા તેલથી અમારે સાંભળો કોઈને ભોળકા થયા હોય સાંભળી લો, સાંભળો કદાચ ઉકળતું તેલ કરીને કદાચ આપણે હાથ પાણી લઈ લીધી, મેં એવું કોઈને કીધું છે તમે લ્યો એમ? મેં તમને કીધું તમે ઉકળતા તેલમાં હાથ લ્યો? આ તો નામ એવડી છે એની વાત જ નથી આવતી, આમાં દેવની વાત નથી આવતી, ઉકળતા તેલની જ વાત આવે. એમ નહીં, તમે આમાં દેવની વાત જ નથી આવતી, આમાં સાંભળો તમે કોઈ સાંભળો તમે કોઈ કીધું તમે હાથ નાખો, તમે કોઈ દેવનું કહે તો તમે હાજર કરીને કરો. એમ નહીં તમે કોઈ કીધું તમે મેલડી બતાવો, તમે ઉકળતા તેલમાં લ્યો, તમે વાળ રેડો, તમે એવું કોઈ કહે છે તો તમે બતાવો થાય છે તમારી આઈડિયા જ્યાં મેળવીને તમે ફળા કોઈ બીજી વાતો મારી વાતો કરો, મારે ઘરે હું જે કરતો હોય મારે ઘરે હું ફળા નાખે હું જે કરું મારો પોતાનો એમ નહીં તમે સમાજની વાતો કરો, તમે તમારા પૂરતી જ કરો, આપણે આપણી કરો, કોઈ સમાજ તમે કીધું પણ એમને તો માં મેળવીનો સતુભાનો વિરોધ હુકમ કરો છો? સતુભા ક્યાં તમારા માસી ભાઈ છે? ઈ સતુભા છે તમારા ધંધાભાઈ છો એમ કહો. અમારા ધંધામાં ખોટ પડી છે અને આમાં નુકસાન થાય છે. અને તમે કેતા 1100 રૂપિયા લે છે અને ઓલો ભડવીના પેટનો જે દરબારનો દીકરો નથી નીચની ઓલાદ છે એ એમ કેતો કે 1 લાખ રૂપિયા તારા બાપા કેવડે તું ચેલેન્જ પકડી અને હું તને ચેલેન્જ કરું છું એમ કે આવી તો મસાણી મેળવીએ આપડે પણ બોલાવો છો હું કામ ને તમે હું કામ બધે ભેગા કરો, તમે તમારે પૂરતું કરો ને. અહીંયા તો લાખો નું પબ્લિક જાય છે ભલન જાય એને કોણ ના પાડે, તમે હું કામ ભેગા કરો હું તમને પ્રેમથી સમજાવું છું કે હું ક્યાં બુદ્ધિ વગર નો છું, તમારે મને સમજાવવું પડે છે, મારા બુદ્ધિ નથી તમે માનો છો તમારે બધા તમે મેલડી ગમતા તક નહીં. હું તો હતા ને હમણાં ખબર ખમા સતુભાની મેલડી આખું કાઠીની મેલડી બોલું હો બાપ, અને તમે બધાને ભાડામાં મકાનમાં રવા દો ને તમારે ખાવા ખીચડી નરમ ને બાજુ હકુ કાઠીની મેલડી બોલું.